નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો। આજે અહીં પડ્યો ધોધમાર વરસાદ, લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા, બજેટમાં મહિલાઓને મોટી ભેટ, સોના ચાંદીના ભાવે તોડ્યા રેકોર્ડ। અહીં પડ્યો ધોધમાર વરસાદ, શાકભાજીના ભાવમાં ભડાકો, ટ્રેક્ટર ખરીદવા મળશે સબસિડી, ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ, પાક નુકસાન સહાય જાહેર, ખેડૂતોની પાક ધિરાણ લોન માફ, આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો, ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા સહાય। આજે અહીં પડ્યો ધોધમાર વરસાદ, પાછલા કેટલાક દિવસથી મેઘરાજા ગુજરાતને કમરોડી રહ્યા છે, જે સિલસિલો કાલ પણ યથાવત રહ્યો હતો। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ 100.81 ઇંચ વરસાદ તાપીના ડોલવાણમાં ખાબક્યો છે, ત્યારબાદ નવસારીમાં 100.5 ઇંચ, જલાલપુરમાં 5 ઇંચ, ગણદેવીમાં 5 ઇંચ, તાપીના સોનગઢમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે। ભારે વરસાદના કારણે અનેક જગ્યાએથી જનજીવન ખોરવાયું છે। લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા, લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે। મોંઘવારી મુદ્દે સરકાર મુખ્ય પ્રેક્ષક બની ગઈ હોય છે, લોકો ખરીદીમાં કાપ મૂકવા મજબૂર બન્યા છે। હાલના શાકભાજી વિશે વાત કરીએ તો વટાણા 160 રૂપિયા કિલો, સરગવો પણ 160 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યો છે। ટામેટાના ભાવ પણ વધીને કિલોના 120 રૂપિયા થયા છે। આદુના ભાવ પણ 150 રૂપિયા થયા છે। કોથમીરે પણ 100ની સપાટી વટાવી છે। કોથમીર 100 ગ્રામના ₹10ના ભાવે વેચાઈ રહી છે। તુવેરના ભાવ તો કિલોના 250 રૂપિયાથી 300 રૂપિયા સુધીના પહોંચ્યા છે। બજેટમાં મહિલાઓની મોટી ભેટ, સરકાર પોતાના ત્રીજા કાર્યક્રમનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરશે। બજેટ 23 જુલાઈએ રજૂ થવાનું છે। આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મહિલાઓ માટે મોદી સરકાર ખાસ જાહેરાત કરી શકે છે। સરકાર દેશમાં મહિલાઓ માટે મધ્યપ્રદેશની જેમ લાડલી બહેના યોજના લાવી શકે છે। મધ્યપ્રદેશની રાજ્ય સરકાર મહિલાઓને દર મહિને 1250 રૂપિયા આપી રહી છે। હવે કેન્દ્ર સરકાર પણ મધ્યપ્રદેશ સરકારની યોજના દેશભરમાં લાવી શકે છે। આશા છે કે સરકાર 23 જુલાઈએ રજૂ થનારા બજેટમાં મહિલાઓ માટે લાડલી બહેના યોજનાની જેમ કોઈ અન્ય યોજના લાવી શકે છે। સરકાર બજેટમાં કિસાન, યુવાનો, મહિલાઓ મોટી જાહેરાત કરી શકે છે। સરકાર મહિલાઓ માટે આ જાહેરાત યોજના કરી શકે છે। સોના ચાંદીના ભાવે તોડ્યા રેકોર્ડ, આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 900 રૂપિયાનો વધારો થયો। તે સાથે નવો ભાવ 68,800 રૂપિયા થયો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 67,900 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 980 રૂપિયાનો વધારો થયો છે। તે સાથે નવો ભાવ 75,050 રૂપિયા પહોંચ્યો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 74,070 રૂપિયા હતો। તેમજ આજે સોના ચાંદીના ભાવમાં 1,000 રૂપિયાનો વધારો થયો છે। તે સાથે સોના ચાંદીનો નવો ભાવ 96,000 રૂપિયા થયો છે। આજે અહીં પડ્યો ધોધમાર વરસાદ, રાજ્યના 24 તાલુકામાં 145 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સામે આવેલા આંકડા અનુસાર સૌથી વધુ વેરાવળમાં 5.25 ઇંચ વરસાદ નોંધાયો છે। તેમાં માણાવદરમાં 5.5 ઇંચ, વિસિયામાં 5 ઇંચ તથા માગરોળમાં 5 ઇંચ, માળિયા હાટીનામાં 5 ઇંચ, ખેડબ્રહ્મામાં 4 ઇંચ, ખંભાળિયામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। તેમજ વડગામ દાંતાના અહીં 2.5 ઇંચ વરસાદ આવ્યો છે। જૂનાગઢમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ આવ્યો છે। વરસાદી પાણી પણ ભરાયા છે। શાકભાજીના ભાવમાં ભડાકો, લીલા શાકભાજીના ભાવમાં ભડાકો થયો છે, જેમાં ટામેટા 100 રૂપિયા કિલો થયા છે। તે આદુનો ભાવ 250 રૂપિયા કિલો થયું છે। એક સમયે 20 રૂપિયામાં મળતા ડુંગળી અને બટાકા અત્યારે 50 રૂપિયા કિલો મળી રહ્યા છે। તો કોથમીરનો ભાવ 160 રૂપિયા અને સરગવાનો ભાવ 250 રૂપિયા થયો છે, જ્યારે લીલા શાકભાજીની આવક ઘટતા ભાવ વધ્યા છે। જ્યારે આવનારા સમયમાં હજુ પણ ભાવ વધે તો નવાઈ નહીં। આ તરફ ટામેટાની આવક પણ ઘટી રહી છે। ટ્રેક્ટર ખરીદવા મળશે સબસિડી, ગુજરાત સરકારે ખેડૂતોને હિતમાં ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજનાની જાહેરાત કરી છે, જે હેઠળ રાજ્યના 50,000 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે। આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે, જેનાથી ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે। આ યોજના હેઠળ ખેડૂતોની ટ્રેક્ટરની કિંમતના 40% અથવા તો 45,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે મુજબ સબસિડી આપવામાં આવશે। ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે। ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ, ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે સરકારે સારો નિર્ણય લીધો છે। જો કે આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય તેવા ઘરે બેઠા
આ કાર્ડ મેળવવા માટેની તક છે. સરકાર NFS રેશન કાર્ડ ધારકો માટે ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડે છે. તમે ઘરે બેઠા આયુષ્યમાન વેબસાઇટ એપ અથવા તો નજીકના વિસ્તારની આશા બહેનો આરોગ્ય કર્મીનો સંપર્ક કરી કાર્ડ મેળવી શકો છો. જ્યારે મિત્રો, હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે, જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે. લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ દ્વારા 3.5 લાખની આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે. જ્યારે હવે તેમાં સુધારો કરીને સહાય મર્યાદા 10 લાખ રૂપિયા કરવામાં આવી છે. પાક નુકસાન સહાય જાહેર. રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. કમોસમી વરસાદે નુકસાનનો સર્વે પૂર્ણ થયો છે. રાજ્યમાં 13 મે 2024થી 18 મે 2024 સુધી થયેલા કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના સુરત, નર્મદા અને વલસાડ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખેતી અને બાગાયતી પાકોને નુકસાન થયું હતું. ગુજરાતના 7 જિલ્લાઓમાં 10,943 ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું છે. કૃષિ વિભાગની કુલ 30 ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો છે. ત્યારે હવે મે મહિનામાં થયેલી નુકસાનીનો સર્વે પૂર્ણ થયો છે અને ચૂંટણી પૂર્ણ થઈ જતાં સહાય પણ જાહેર કરવામાં આવી છે. ખેડૂતોની પાક ધિરાણ લોન માફ. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસે કેશ પેમેન્ટ માંગવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી ખેડૂતો અરજી કરી રહ્યા છે. જ્યારે ખેડૂત બેંકોના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે. જ્યારે ખેડૂતોને ઓટો રિવ્યુની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો અરજી કરી રહ્યા છે. આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો. આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. આધારમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ 14 જૂન 2024 હતી, જેને આધાર કાર્ડ દ્વારા 3 મહિના વધારીને 14 સપ્ટેમ્બર 2024 કરવામાં આવી છે. આ માટે સરકાર દ્વારા મા આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરાવવા માંગતા હોય તે 14 સપ્ટેમ્બર 2024 પહેલાં કાર્ય કરી શકે છે. ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા સહાય. સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે, જેના હેઠળ હવે દર મહિને 3,000 રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવશે, જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના PM શ્રમયોગી માનધન યોજના છે. આ યોજના શરૂ કરવાના હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. એટલું જ નહીં, સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર કરશે. આ યોજના દ્વારા કામ ઘરોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા પેન્શનની સુવિધા મળે છે.